જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં. ને આપણે આજે આવી ગયા મામા નાંડાણે. જો વરિયા આપણો નામેરી હરસુર ભેગા થઈ ગયા. જો એના વડલા આવી ગયા. ગુનો આપણો હે, આનો બેકડી કાંઠો કહેવાય. મહાદેવના મંદિર આગળ જોજો કંઈક બોલ હમણાં બ્લોગમાં કંઈક બોલ. જય દ્વારકાધીશ બોલ વધુ ને ગાઈસ ફોલો કરો, સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ યુટ્યુબમાં ઇન્સ્ટામાં ફોલો કરી સબસ્ક્રાઇબ કરો. એક વરદી પછી ક્યાં હે જોવું? અહીંયા આટાણે બેઠા હમણાં હંટાણે પાછા આવે એક વરદી પછી ક્યાં હે ઈ જોવાનું હે. તો એના માટે અહીંયા જ બેઠો હે કે બીજે ગયો હે? હા, કે આગળ વયો ગયો હે. હા, રોગો આગળ નહીં, ખાલી એમ કમાઈ ગયો હે. હા, કમાણીનું ઓલરેડી. તો એવું કીએ તમે સબસ્ક્રાઇબ કરી નાખો. એક વાર પછી આપણે વિડીયો જોવો અને સબસ્ક્રાઇબ જોવો. અને ઇન્સ્ટાગ્રામમાં જુઓ તો ફોલો કરો. હા, જો ઇન્સ્ટાગ્રામમાં રીલ જુઓ તમે તો ફોલો કરો. જય દ્વારકાધીશ. તો હવે બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે હવે વ્લોગ બનાવ્યું. ગુને જઈને બાખા માર્યો. ગુને જઈને બાખા માર્યું. બીજું કંઈ થાય એમ નથી. આટાને ભેગું થાય એમ નથી. આજે આપણે વિડીયો બનાવવા જવાનું હતું પણ એમ મેળ ના આવ્યો. નક્કી તો આપણે જવાનું હતું. હા, હું છે કી છે ખબર? હા, કી છે એ હું જવા નતો ભાઈ. આરસ આજ મેં આવી ગયો ટાણે. વરસાદ આવી ગયો હોય, થોડોક ટાઈમ નતો મળ્યો. તે જવાનું નહીં. ના કે આપણા મામાના છોકરાને ભાણે જ જો કાલ કોમેડીમાં આવ્યો હતો. હા, એને બધા લઈ જવા. હા, જવા હતા. અને આપણો કંઈ મેળ ખાતો નહીં. કી જાવ એ પછી ભણા ત્યાં જાઓ તો તમને ખબર પડી જાય. આ કાલ નહીં પરમથી જાઉં એ ખાસ ના કહે ગાડી ઘરે આવી જવાનું થાય ન કહે અહીંયા ના બેમાં. જો વ્લોગમાં બન્યા રહેજો ને બપોરા કરીને પછી હું જાહે ને. હા, ઘૂને જઈને મળ્યો આપણે. તમને અહીંયા થોડું સાંજે પાછો સાંજે અહીંયા આવીને વાડે જાઉં જ્યાં ડૂચો ભેં ખાતી હોય અને ભાગ દોડ ને ભેહું કરીએ આરામ કરીએ. પાક્કું. હાલો બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો જો આપણે ઘૂના આવી ગયા અહીં. આપણે આણી કાઢવા રહ્યા ને સામે જોતા હોય એટલે આપણે એના ધ્યાન દેવાનું ના હોય. મસ્ત આપણે આવી ગયા જઈ જો બપોરા કરી લીધા ને ઝીણકો ભાઈ હોય ગયો ને આપણે આવી ગયા. ના જજો પૂછતા હે બધો ભાણે જો એને ધ્યાન રાખવાની હોય, આપણે આપણી રાખવાનું હોય. આજ વહેલો આવી ગયા. આજે આપણે મોડા અહીં લેટ થઈ ગયા. અહીં 1 વાગ્યો છે. હાલો એ ના કરજો ને હવે. તો ફાઇનલી જો આપણે આવી ગયા. જો ભેં વગર આ જોલો એવો નથી કોમેડી વાળો. નાક આવી જાય. જો અહીં આપણી ભેં જાવ બધી ઝૂમ નહીં થાય. હાલો કંઈ વાંધો નહીં. તો બન્યા રહ્યું કન્ટિન્યુ. તો ફાઇનલી ગઈ આપણે આપણા ભાણાની ભેહોને ધ્યાન રાખીને ભાઈ ને આપણી ભેહો જે ઊભી થઈ ગઈ જ્યારે આપણી અને આ ભાણા એની ઊભી એની રહેતી નથી જાતમાં. આપણી નથી રહેતી. કારણ જો એક તો કાલનો આપણે વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. જો આમ જમીન નીલ થઈ ગઈ હોય, નીલકણ એવો થઈ ગયો હે. થોડું બધી દબાઈ ગઈ એવો થઈ ગયો હે. અને જો ભેહું હવે હેરાન કરીએ બહુ. જેમ વરસાદ થાય ને વધારે એમ હેરાન કરીએ. અને આપણી તો કાલે એક વિડીયો આપણે બનાવ્યો હતો ભેહું પર. એ આપણો ઇન્સ્ટાગ્રામમાં સારો હાલી ગયો હે. હવે એનો સપોર્ટ બનાવ્યો યુટ્યુબમાં. જ્યાં પાણીને પાડા બાંધો પડાવી આપણે અહીંયા આપણે ક્યાં કહીએ ઘૂમરા દેતો હોઈએ. હા, જઈ રહ્યો. તમે એવાના બ્લોગમાં બંને કન્ટિન્યુ સપોર્ટ બનાવ્યો રાખો ને આપણા બ્લોગ જોતા રહ્યો. તો ફાઇનલી જો આપણે એના ભૂખંડ ડગલો પર ચડી ગયા. અને આ સાઈડમાં જો આપણે કાકાની ભેં ખાઈએ જઈ રહ્યા. અને આ માટે જો ભૂખંડ ભારી લઈ જાય. ચણાને ખારીએ ને ભૂખંડ નથી. અને આ સાઈડમાં આપણો વિડીયો ને એડિટ હાલે છે. બતાય કોમેડી ઇન્સ્ટાગ્રામ આવી જાય. ના જોયો જોતા આવજો. બાકી નજારો એમ આવ્યો ભાઈ પણ નથી નાખે તો
એક નંબર બને. અને જે રિક્ષા ભરી લીધી સવારની 8 આમની સાઈડ આપણા ઘરે ત્યાં આપણી કૃષ્ણ ગાડી દેખાતી એમ જરી જોઈ લ્યો અહીંની ભેહું છે. તો આપણે મસ્ત આવી ગઈ અને હવે ઘડીક ગફા માર્યો અને આપણે વ્લોગે પણ બની જાય ક્લિપ અને આપણો વિડીયો એડિટ કરે છે ઇન્સ્ટાગ્રામમાં નાખવાનો. અને સામેની સાઈડ ઝૂમ કરીને જો દેખાય તો બતાવી જરી આપણા કાકાના છોકરા. કેમેરો ફાટી ગયો હે પણ વાંધો નહીં, હાલી જાય, હાલશે મજા હાલશે. અને આપણા પેરલા કારનો પાણીની ટાંકી. તમારા રોડે કેટલા જણા નીકળી છે કમેન્ટ કરી નાખજો. લાલપુર ખંભાળી હાઈવે ઉપર કેટલા જણા નીકળ્યા છે. ચાલો મળીએ અત્યારે.